બધાય ગામડાઓની અંદર બધાય ગાયો બહુ રાખે, પણ ગાયનું દૂધ બધું મથુરા મોકલવાનું. જે કાંઈ વેચાય, દહીં બનાવ્યું હોય, માખણ બનાવ્યું હોય, બધું વેચવાનું હોય, એ બધું અડધું મથુરા મોકલવાનું. કંસને ત્યાં પૈસા આવે એ પણ વેરો ભરવાનો. આ બધી બહુ પરિસ્થિતિઓ ગંભીર હતી. એટલે ઘરના છોકરાઓને કાંઈ દૂધ, દહીં, માખણ મળતું નહોતું. પણ નંદ રાજાને ત્યાં જલસા કરવાના મળશે એટલે બધા ખુશ થઈ જાય. ચાલો હવે મિજબાની થશે. કારણ કે નંદને ત્યાં 9 લાખ ગાયો હતી. કનૈયો લાવવો હોય તો ગાયો પાડવાની, લાલો આવે. કનૈયાને લાવવો હોય ને તો ગાયો રાખો તો લાલો આવે. આપણે તો ભગવાનને ફૂલે પ્લાસ્ટિકના પહેરાવીએ અને પછી કહીએ કે મારે ઘેર લાલો આવે તો હારું, લાલો આવે તો હારું. હવે ભગવાનને પ્લાસ્ટિકના ફૂલ આપીને લાલો માંગે ને ભગવાન પ્લાસ્ટિકનો બાબલો આલે તો ચાલે? ના ચાલે. તેથી ગુરુદેવ કહેતા કે તમને જેવું ગમે ને એવું વિચારી આપો. તમે જે પોતાના માટે ઈચ્છો, વિચારો, એવું તમે બીજાની સાથે કરો. એક સંતની પાસે જઈને એક સ્ત્રીએ ફળો પાથરીને કહ્યું કે મહાત્મન શિર માટે દુઃખ છે, કૃપા કરો ને, કંઈક આશીર્વાદ આપો ને. એટલે સંતે એ બાઈને 2 મુઠ્ઠી ચણા આપ્યા અને કીધું કે લે ખાઈ લે. એટલે ખાવા બેઠી પોટલી ઉપર. અને ત્યાં કેટલાક છોકરાઓ રમતા રમતા ગયા અને ખાતું જોવે ને છોકરું તો કેવું માગે. એટલે છોકરા માંગવા ગયા, મને આપો ને, મને આપો ને. એટલે પેલી બાઈએ બધાને હડકેલી નાખ્યા, જાઓ અહીંયાથી. આમ ફરી ઊંધી ફરીને ખાવા માંડી. છોકરાને તો એને તો કાંઈ શરમ ના હોય, નાના બાળકોને તો એ બાજુ જઈને માગે કે લાવો ને મને. એટલે એને આમ ધક્કો માથે હડસેલી દીધો કે જાઓ અહીંયા કાંઈ નથી. આમ આ એક જણ ઊભાથી લઈ લો, અહીંયા કાંઈ નથી એમ કરીને એને હડસેલો મારી દીધો. પછી ચના ખાઈ રહી ને એટલે પાછી સંત પાસે ગઈ અને સંતને કહ્યું કે મેં ચના ખાઈ લીધા. એટલે સંતે કહ્યું કે તમે ચના ખાઈ લીધા પણ ભગવાન તમારા નસીબમાં સંતાન કદાચ નથી. અરે મહારાજ એવું કેમ બોલો છો? તો કે તમે આ નાના બાળકોને તમે ભગવાન ન જાણી શકો, તમે એને 2 ચણા